જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે દૂધ અને ગોળનો છંટકાવ શા માટે કરવો જોઈએ ને એ વિશે વાત કરીશું. તો આ ગાયનું દૂધ મેં લીધું છે, દેશી ગાયનું દૂધ, અને આની અંદર મેં 5 લીટર પાણી નાખી અને દેશી ગોળ કર્યો છે. કેમિકલવાળો ગોળ લેવાનો નથી. હવે આ જે ડબલું છે ને એનું મેં 200 ml નું માપ કર્યું છે. તો આમાં મેં 25 લીટરના પંપમાં 200 ml દૂધ નાખ્યું છે, અને આમાંથી મેં એક ડબલાનું માપ કર્યું હતું. મારે 10 થી 11 પંપ થાય એટલે 11 ડબલા ભરી અને એનું માપ કરી અને પછી મેં એમાં ગોળ મિક્સ કર્યો હતો, એટલે એક ડબલું મેં આમાં નાખ્યું. હવે દૂધ અને ગોળનો છંટકાવ શા માટે કરવો જોઈએ? તો હું ઘઉંમાં છંટકાવ કરવાનો છું. તો દૂધ છે ને એમાં પ્રોટીન અને ખનિજ તત્વો હોય છે અને લેક્ટોઝ હોય છે. હવે આ શું કરશે? તો ઘઉંના જે પાંદડા છે ને પાંદડાને લીલા રાખશે ને પાંદડાની વૃદ્ધિ કરશે. બીજું એમાં હળવો એન્ટીફંગલ હોય છે. એન્ટીફંગલનું કામ શું છે કે ફૂગ જે આવતી હોય ને ફૂગની એ અટકાયત કરે. હવે આ ગળ છે દેશી ગળ. તો દેશી ગળનું કામ શું છે? તો દેશી ગળની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે. હવે કાર્બોહાઈડ્રેટ જે જમીનની અંદર જે બેક્ટેરિયા સારા બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયાને સક્રિય કરે અને એની વૃદ્ધિ કરે છે. હવે જો ઘઉંમાં જ્યારે ડુંડી આવતી હોય કે દાણા સડતા હોય ને ત્યારે જો દૂધ અને ગળનો છંટકાવ કરવામાં આવે ને તો એ દાણાની જે વૃદ્ધિ છે ને વૃદ્ધિ સંપૂર્ણ વૃદ્ધિ થવા દેશે અને દાણો છે ને મોટો અને સારો દાણો થશે. તો એના માટે આપણે આ દૂધ અને ગળનું છંટકાવ કરવા જઈ રહ્યા છીએ. હવે તમારે આના લગતી કાંઈ પણ માહિતી જોતવી હોય તો તમે મને કોમેન્ટ કરજો. હું કોમેન્ટમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ. અને આવી અવનવી તમે માહિતી મેળવવા માગતા હો ઓર્ગેનિક ખેતીને લગતી, તો મારું ઇન્સ્ટા આઈડી છે પ્રકૃતિ ગૌશાળા, એને ફોલો કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો. જય જવાન જય કિસાન મિત્રો.